આજે આપણે જોઈશું એમકોમ સેમિસ્ટર 3માં એકાઉન્ટ 7માં કઈ થિયરી ઇમ્પોર્ટન્ટ છે અને કયા દાખલા ઇમ્પોર્ટન્ટ છે. તેમાં 6 સવાલ હાઇલાઇટ કર્યા છે તે તમારે પહેલાં વાંચવાના છે, પછી બીજા પણ વાંચવાના છે. પણ પહેલાં તમારે હાઇલાઇટ કરેલા સવાલ યાદ રાખી દેવા અને પહેલાં તમારે થિયરી વાંચવી, તેથી તમારા 12 માર્ક આવી જાય. એના પછી દાખલા કરવા. કંપની અધિનિયમ 2013 મુજબ કોર્પોરેટ સામાજિક જવાબદારીની જોગવાઈ. બીજો સવાલ છે કોર્પોરેટ સામાજિક જવાબદારીના કાર્યક્ષેત્ર. ત્રીજો સવાલ નાણાંનું સમય મૂલ્ય, અથવા આ રીતે પૂછી શકે નાણાંનું સમય મૂલ્યના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. ચોથો સવાલ નાણાંના ચક્રવૃદ્ધિ મૂલ્યો. પાંચમું નાણાંનું ભાવિ મૂલ્ય. છઠ્ઠું સલામતી ગાળો. નાણાંના વટાવેલા રોકડ પ્રવાહ મુજબનું મૂલ્ય. આઠમું છે પડતર જથ્થા નફા વિશ્લેષણની ધારણાઓ અને ઉપયોગિતા સમજાવો. નવમું સમતૂર વિશ્લેષણનું અનુમાન અને મર્યાદા. 10મું મૂડી બજેટનો અર્થ અને મહત્વ અને નાણાંનું વર્તમાન મૂલ્ય. તો તમારે પહેલાં થિયરી વાંચવાની છે, પછી તમને જે ચેપ્ટર ઇઝી લાગે છે તે ચેપ્ટરના દાખલા કરવાના છે. જે ચેપ્ટર ભારી લાગે છે તેને સ્કીપ કરવાનું છે. એના પછી હવે તમારે એક પેપર છે તેની પ્રેક્ટિસ કરી જવાની છે. તેમાં રકમ આપેલી છે, તમે સ્ક્રીનશોટ પાડીને પ્રેક્ટિસ કરી દેજો. આ દાખલો પણ કરવાનો છે, ચોકડી મારી છે પણ. હોઈ શકે આ રીતના દાખલા પૂછાય, અથવા આ સેમ દાખલા પૂછાય, અથવા રકમ 1 ગણી 2 ગણી કરીને પૂછી શકે છે. જોઈએ તો આ 4 થિયરી પણ તમે પહેલાં વાંચી શકો છો. ઉપરનું એક પેપર થઈ જાય એના પછી તમે 2024નું પૂરક એક્ઝામનું પેપર પર પ્રેક્ટિસ કરીને જવાનું છે. આ પેપરની તમને PDF પેપરની જોઈએ અને આનું સોલ્યુશન જોઈએ તો મને મેસેજ કરજો, મેં મોકલી દેવા. અને બીજા ગયા વર્ષના પેપરના સોલ્યુશન પણ તમને જોઈતા હોય તો મેસેજ કરજો, મેં તમને વોટ્સએપ પર મોકલી દેવા. આ 2 પેપર મોસ્ટ IMP છે. આ 2 પેપર તમારે કરી જવાના છે. આમાં તમને સોલ્યુશન પણ આપ્યું છે. 2024નું જુલાઈનું પેપર પૂરક એક્ઝામનું પેપર છે.